માતાજી બધાને કેમ છો બધા મજામાં? તો મજામાં જ હશો. તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજ તો જો રજા હતી શુક્રવારની તે અમે આવી જશે વાડીએ નેદવા. ખુશીબેન જશે બાળ મંદિરે અને અમે નેદવા આવી જશે. ખડ કેવું થઈ ગયું જો, કપા તો સારો થઈ ગયો, કપા મસ્તી ન થઈ ગયો, પણ ખડે એટલું થઈ ગયું છે. આમાં થોડુંક હતું નેદવાનું કે નેજ આવી તેથી કોળિયું કાઢવા આવી હતી. આમાંથી કાઢી હતી કોળીઓ, આમાંથી કાઢી હતી અને હવે એટલું નેદવાનું છે. આ ખૂણો છે ને એ તે મેં કીધું રજા છે તો હાલો જાય નેદવા. તો હું ખુશી પપ્પા બે આવ્યા છે નેદવા. રીંગણી તો એવડી એવડી છી છે અમારે ને આ કપા એવડો એવડો થઈ ગયો. ખડ તો રોત નહીં ને આજ તો વરસાદનું વાતાવરણ છે. આમ વરસાદ કાંઈ આવશે નહીં પણ આમ વાતાવરણ છે એવું. એમ કારે આવે એનું કાંઈ નક્કી ન કહેવાય. કાર્તિકને ઘેર મેકતા એને જે આવ્યા જ છે અડધી અડધી ઓળ કાઢી ખાલી છે ને નેદવા મળી નેદવાનું થોડુંક રહી ગયું નેદવાનું, પણ ભૂખ લાગી તો લાગ્યા છે બીજું અહીં પડ્યું. ચાલો ઘેરે રહી. અહીં અમારે છીંડું વટવામાં વાળા ને છીંડા ને બહુ બધી એવા હતા. ખુશી કે મમ્મી મારે થેપલાની બટેટાની સૂકી ભાજી ખાવી છે. તો થેપલાની બટેટાની સૂકી ભાજી બનાવવાની છે. તો બટેટા બાફવા મેકી દીધા છે. હું ડાળી હવે પાણી દીધો, હવે પાણી પીછો. બાય બાય. તો બટેટા ઓલા સૂકી ભાજી ને ઓલાનો થેપલાનો પ્રોગ્રામ હતો. ત્યાં ખુશી પપ્પા એમ કે મને છે ને ભાજી બનાવી દે. મસાલો ગોઈતો અને હવે છે ને એની ખાલી થોડી ભાજી ને અમારે હાટું બનાવવાના છે સૂકી ભાજી ને થેપલા. ભાજી તો બનાવવા મૂકી દીધી છે, પછી તમને બતાવી બની જાય ત્યારે. ભાજી ચડે છે ગ્રેવી. ખુશીને શું ખાવાનું છે? હાલો આપણે પાવ લઈ આવી. હાલો બધા મિત્રો ભાજી ખાવા. ખુશી બેને તો ભાજી બની નાખી. ને બનાવી, તમે બનાવી. એવું છે? અમારે બનાવવાનું હતું તો બીજું ને બની ગયું બીજું. કબી હા ખાઓ. ભાજી તો બની. જો સૂકી ભાજી બની ગઈ. હાલો બધા સૂકી ભાજી ખાવા. થેપલા બધા વળી નાખ્યા ને તળવાની ને થેપલા. આ તો અમરથી બધા રોકાવાના છે. કામ નથી થેપલા ખાવા બધા એમાં સાથે થેપલા બની નાખ્યા. મોટા મોટા અમારે કીડી છે ને એની સાથે બધા ખોબરાવાના છે. થેપલા સૂકી ભાજી પાવભાજી બધું. હાલો તમે બધા ખાવા. તો મિત્રો આપણે એવા હતા મનીષાબેન પાસે. મનીષાબેન અહીં થેપલા બનાવે તો અહીં બનાવી નાખ્યા. અહીંયા છે પછી કાજી કાચા થેપલા 3 બાકી છે પકાવવાના અને સામે ચાલુ છે પકાવવાનું. ને અહીં જો આ પાકી ગયા. આ પાવ પછી આ લોટનું શું કીધું તમે? હા થેપલા કર્યા ને ભાજી બનાવી નાખી છે. ભાજી ત્યાં એટલા દેખાડી. હા તો ભાઈ અમે આવી જઈએ ધરોડોમાં ખાવા મનીષાબેન ના ને ખાઈને જવાનું છે. આમ જો આ બધું બનાવી નાખ્યું છે ખાવા. ને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો.